ઈશ્વરે આપણને જે જીવન આપ્યું છે તેનો આપણે કેવો ઉપયોગ કરી રહ્યા છે? શું નવા વર્ષમાં તમે તમારા સમયનો સદુપયોગ કરવા માંગો છો? તો ઈશ્વરને સમર્પિત થઈને નવા વર્ષમાં આગળ વધો. તમારા જીવન મારફતે ઈશ્વરના હેતુને પરિપૂર્ણ કરો. વાલા દર્શક મિત્રો, આશાવાન સ્ત્રીઓના નવા વર્ષના આ વિશિષ્ટ એપિસોડમાં આપ સર્વનું હાર્દિક સ્વાગત છે. હમણાં જ આપણે બહુ ઉમંગથી નાતાલ પર્વની ઉજવણી કરી. હવે આપણે નવા વર્ષ તરફ આગળ વધી રહ્યા છીએ. ગત આખા વર્ષ દરમિયાન ઈશ્વરે આપણને સંભાળી રાખ્યા તે માટે ઈશ્વરનો આભાર માનીએ છીએ. જીવનની અચોક્કસતા અને સંઘર્ષો મધ્યે પણ ઈશ્વર આપણને વિશ્વાસુ રહ્યા અને એક નવા વર્ષમાં આપણને દોરી લાવ્યા છે તે આપણા માટે બહુ ખુશીની વાત છે. ઈશ્વરે ગત આખા વર્ષ દરમિયાન આશાવાન સ્ત્રીઓ કાર્યક્રમના પ્રસારણને પણ આશીર્વાદિત કર્યું છે. તે પણ અમારા માટે આનંદની વાત છે. આપ સર્વ નિયમિત રીતે અમારા કાર્યક્રમને નિહાળીને આપના પ્રતિભાવો મારફતે અમને ઉત્તેજન પૂરું પાડતા રહ્યા છો. તે માટે સર્વ દર્શક મિત્રોનો અમે આભાર માનીએ છીએ. અમારી પ્રાર્થના છે કે નવા વર્ષમાં પણ અમારો આ કાર્યક્રમ આપણને આશાવાન સ્ત્રી બની રહેવા મદદરૂપ બની રહેશે. આપણે સૌ જાણીએ છીએ કે સમય બહુ ઝડપથી પસાર થઈ રહ્યો છે. તેથી આજના આ ખાસ કાર્યક્રમમાં આપણે સમયનો સદુપયોગ કરવા વિશે શીખવાનો પ્રયત્ન કરીશું. આ તમે બહુ અગત્યની વાત કહી. આ વર્ષ કેટલું ઝડપથી પૂરું થઈ ગયું અને હવે આપણે નવા વર્ષમાં પ્રવેશ કરવાની તૈયારી કરી રહ્યા છીએ. નવા સ્વપ્નો, નવા આયોજનો અને નવી દિશામાં આપણે આગળ વધવા રાહ જોઈ રહ્યા છીએ. પણ તે માટે સમયનો સદુપયોગ કરવો બહુ અગત્યનું છે. હું તો આશા રાખું કે મારા દરેક કાર્ય પૂરા કરવા માટે મારી પાસે પૂરતો સમય હોય. હા, આપણે બધા કામમાં એટલા વ્યસ્ત થયેલા છીએ કે આપણને 24 કલાકનો દિવસ પણ જાણે કે ટૂંકો લાગે છે. આપણા કામોની સામે સમય ઓછો પડે છે. તેથી જ નવા વર્ષમાં આપણે ચોક્કસ આયોજન સાથે આગળ વધવું આવશ્યક છે. આપણે ઘણા બધા કામ કરવાના છે અને ઘણા લોકોની જરૂરિયાતોને પહોંચવાનું છે. બાઇબલ પણ એફએસી 5:16 આપણને શીખવે છે, સમયનો સદુપયોગ કરો કેમ કે દાડા પૂંડા છે. આ જગતમાં ભ્રષ્ટતાનું પ્રમાણ વધી રહ્યું છે. ત્યારે આપણે સમયનો કેવો ઉપયોગ કરીએ છીએ? ઈશ્વરે જે જીવન આપણને આપ્યું છે તેનો આપણે કેવી રીતે ઉપયોગ કરી રહ્યા છીએ? શું એક નવા વર્ષને માટે આપણે તૈયાર છીએ? આપણા કુટુંબને આપણી જરૂર છે. આપણા મિત્રોને આપણી જરૂર છે. આપણી આસપાસ કેટલાક દુઃખી લોકો છે જેઓને આપણી જરૂર છે. શું આ નવા વર્ષમાં આપણે તેઓની સાથે સમય ફાળવવા તૈયાર થઈશું? વાલા મિત્રો, સમય આપણા જીવનને માટે બહુ કિંમતી છે.
ઈશ્વરે પણ દરેક બાબતને માટે સમય ઠરાવ્યો છે અને આપણા જીવનને ચોક્કસ સમયચક્રમાં મૂક્યું છે. ઈશ્વરે આપણા આયુષ્યની પણ મર્યાદા ઠરાવેલી છે. તે પછી આપણું જીવન પૂરું થઈ જશે, પણ જે સમય અને વર્ષો ઈશ્વરે આપણને આપ્યા છે તેનો આપણે કેવો ઉપયોગ કરીએ છીએ તે એક મોટો પ્રશ્ન છે. નવા વર્ષની શરૂઆતમાં આપણે પોતાની જાતને પૂછીએ કે આ નવા વર્ષમાં હું કેવી રીતે સમયનો સદુપયોગ કરી શકું. મારી વાલી બહેનો, આ પ્રશ્નનો જવાબ બાઇબલમાં ગીતશાસ્ત્ર 90 અને 12માં જોવા મળે છે. તે તો મૂસાની પ્રાર્થના છે. ત્યાં લખ્યું છે, તું અમને અમારા દિવસ એવી રીતે ગણવાને શીખવ કે અમને જ્ઞાનવાળું હૃદય પ્રાપ્ત થાય. હવે આપણે એક નવા વર્ષમાં આગળ વધવાના છીએ, ત્યારે આ પ્રાર્થના આપણે દરરોજ કરીએ તો કેવું સારું. જો આપણને ઈશ્વર તરફથી જ્ઞાન અને ડાપણ મળે તો આપણે સમયનો સદુપયોગ કેવી રીતે કરવો તે શીખી શકીશું. સાચી વાત. ઈશ્વરે આપેલ આ અમૂલ્ય જીવનના દરેક દિવસો આપણે કેવી રીતે પસાર કરીએ છીએ તે બાબત બહુ મહત્વ ધરાવે છે. જેમ આપણી ઉંમર વધે તેમ આપણું જીવન પણ ટૂંકું થતું જાય છે. આવતીકાલે શું થશે તે કોઈ જાણતું નથી. હવે આપણી પાસે સમય બહુ ઓછો છે. તેથી મૂસાની આ પ્રાર્થના આપણે દરરોજ કરીએ કે આપણને જ્ઞાનવાળું હૃદય પ્રાપ્ત થાય, જેથી આપણું જીવન યોગ્ય રીતે જીવી શકીએ. મારી બહેનો, આજે હું તમને બહુ અગત્યનો પ્રશ્ન પૂછવા માંગુ છું. જે વર્ષ વીતી ગયું અને આપણા જીવનના જે વર્ષો વહી ગયા તેમાં શું આપણે સમયનો સદુપયોગ કર્યો? મનુષ્ય તરીકે આપણે બહુ સરળતાથી સમયને વેડફી નાખીએ છીએ. નકામી બાબતો પાછળ આપણો ઘણો બધો સમય પસાર થઈ જાય છે. જો આપણે સમયનો સદુપયોગ કરીશું તો આપણા માટે અને બીજાઓને માટે પણ તે લાભકારક બની રહેશે. મિત્રો, સમયનો સદુપયોગ કરવાના ઘણા બધા માર્ગો છે. તેનો તમે અમલ કરી શકો છો. દાખલા તરીકે પોતાના બાળકો અને કુટુંબને માટે સમય ફાળવવો, બીજાઓને મદદરૂપ બનવું, બીજાઓને માટે પ્રાર્થના કરવી, પવિત્ર શાસ્ત્ર બાઇબલ અને અન્ય સારા પુસ્તકોનું વાંચન કરવું, ઈશ્વરના ભજન માટે સમય ફાળવવો વગેરે. હું માનું છું કે સમય બહુ કિંમતી છે, એટલે તેનો ડાપણથી ઉપયોગ કરવો જોઈએ. પ્રિય બહેનો, આ બધી બાબતોને અમલમાં મૂકવાથી તમારા સમયનો સદુપયોગ થશે અને તમને નવી બાબતો શીખવા પણ મળશે. તેથી આ નવા વર્ષમાં હું તમને પડકાર આપવા માંગુ છું કે ઈશ્વર સાથેના તમારા વ્યક્તિગત સંબંધને વિકસાવો. આપણા જીવનનો સૌથી અગત્યનો સમય એ છે કે આપણે ઈશ્વરની શોધ કરીને તેમની સાથે મજબૂત સંબંધમાં આગળ વધીએ. માથી 6:33માં ઈસુએ પણ શીખવ્યું છે, પણ તમે પહેલાં તેના રાજ્યને તથા તેના ન્યાયપણાને શોધો, એટલે એ બધા વાના પણ તમને અપાશે. મારી બહેનો, ઈશ્વરને પ્રથમ શોધવા તેનો અર્થ ઈશ્વરનું વચન વાંચવામાં, શીખવામાં અને સમજવામાં સમય પસાર કરવો. તમારા સમયનો સદુપયોગ કરવાનો આ એક સાચો માર્ગ છે. તે તમને ઈશ્વર વિશે વધારે જાણવા મદદ કરશે અને તમને ડાપણ પણ પૂરું પાડશે. ઈશ્વર આપણા માટે ધીરજ રાખે છે અને રાહ જુએ છે, કારણ કે તે આપણને પુષ્કળ પ્રેમ કરે છે અને આપણો નાશ થાય એવું તે ઈચ્છતા નથી. પણ એક દિવસ એવો આવશે કે આ તક જતી રહેશે. વાલા દર્શક મિત્રો, આજે ફરી એકવાર ઈશ્વર આપણને નવા વર્ષના રૂપમાં નવી તક આપવા માંગે છે. ઈશ્વર તમને બોલાવી રહ્યા છે. ઈશ્વરની પાસે આવો. તમારું જીવન, તમારું હૃદય અને તમારો સમય ઈશ્વરના હાથમાં સોંપી દો. હવે વિલંબ કરશો નહીં. તમારું જીવન કે તમારો ભૂતકાળ ભલે ગમે તેટલો ખરાબ હોય, પણ આજે ઈશ્વર તમને નવું વર્ષ, નવું જીવન અને નવી આશા આપવા માંગે છે. જો તમે ઈશ્વરને સમર્પિત થશો તો ઈશ્વર તમારા જીવનને શાંતિ, આનંદ અને નવી આશાથી ભરી દેશે.
ઈશ્વર તમને માફ કરશે અને તમને પુનઃ સ્થાપિત કરશે, કારણ કે તે તમને નવું જીવન આપવા માંગે છે. વાલા મિત્રો, જો તમે આજે તમારા ભૂતકાળને ભૂલીને એક નવા જીવનની શરૂઆત કરવા માંગો છો તો અમારી સાથે આ પ્રાર્થના કરી શકો છો. આવો પ્રાર્થના કરીએ. સર્વશક્તિમાન ઈશ્વર, ગત વર્ષમાં તમે અમને સંભાળી રાખ્યા અને નવા વર્ષ તરફ આગળ વધારી રહ્યા છો, તે માટે અમે તમારો આભાર માનીએ છીએ. આ નવા વર્ષમાં અને અમારા જીવનમાં જે વર્ષો તમે અમને પૂરા પાડ્યા છે તેમાં સમયનો સદુપયોગ કરવા અમને મદદ કરો. દરરોજ અમને તમારું ડાપણ પૂરું પાડો. પ્રત્યેક દિવસે તમારી શોધ કરવા અને તમારા માર્ગમાં ચાલવા અમને દરેકને દોરવણી આપો અને સહાય કરો. આ નવું વર્ષ અને અમારું ભવિષ્ય અમે તમારા હાથમાં સોંપીએ છીએ. ઈસુના નામમાં માંગુ છું. આમેન. આપણે યહોવાની આગળ ગાઈએ, તારણના ખડકની આગળ હર્ષનાદ કરીએ. આવો આપણે યહોવાની આગળ ગાઈએ, તારણના ખડકની આગળ હર્ષનાદ કરીએ. ઉપકાર સ્તુતિ સાથે તેની હજુરમાં આવીએ, ગીતોથી તેની આગળ હર્ષનાદ કરીએ. ઉપકાર સ્તુતિ સાથે તેની હજુરમાં આવીએ, ગીતોથી તેની આગળ હર્ષનાદ કરીએ. આવો આપણે યહોવાની આગળ ગાઈએ, તારણના ખડકની આગળ હર્ષનાદ કરીએ. આવો આપણે યહોવાની આગળ ગાઈએ. સર્વદેવો પર મોટો રાજા છે. તેના હાથમાં પૃથ્વીના ઊંડાણો છે, પર્વતોના શિખરો પણ તેના છે. સમુદ્ર તેનો છે, તેણે તે બનાવ્યો અને તેના હાથોએ કોરી ભૂમિ રચી. સમુદ્ર તેનો છે, તેણે તે બનાવ્યો અને તેના હાથોએ કોરી ભૂમિ રચી. આવો આપણે યહોવાની આગળ ગાઈએ, તારણના ખડકની આગળ હર્ષનાદ કરીએ. આવો આપણે યહોવાની આગળ ગાઈએ. કરતા યહોવાની આગળ ઘૂંટણીએ પડીએ. કેમ કે યહોવા આપણો દેવ છે, તેના ચારાના લોક હાથમાં ઘેટા છીએ. જો આજ તમે તેની વાણી સાંભળો તો કેવું સારું, તો કેવું સારું. જો આજ તમે તેની વાણી સાંભળો તો કેવું સારું.
સારું તો કેવું સારું. આવો આપણે યહોવાની આગળ ગાઈએ, તારણના ખડકની આગળ હર્ષનાદ કરીએ. આવો આપણે યહોવાની આગળ ગાઈએ, તારણના ખડકની આગળ હર્ષનાદ. પ્રિય દર્શકો, આપ નિહાળી રહ્યા છો કાર્યક્રમ આશાવાન સ્ત્રીઓ. આજે આપણે નવીન વર્ષના વિશેષ પ્રસારણમાં આગળ વધી રહ્યા છીએ. નવીન વર્ષમાં સમયનો સદુપયોગ કરવો કેટલું અગત્યનું છે તે અમે આપને શીખવી રહ્યા છીએ. આપણે સાંભળ્યું તેમ સારા કાર્યોને માટે આપણા સમયનો ઉપયોગ કરવાથી આપણને જ્ઞાનવાળું હૃદય પ્રાપ્ત થાય છે. પણ દરેક દિવસને માટે આપણે ઈશ્વરના સામર્થ્ય પર આધાર રાખવાનો છે, પોતાની શક્તિઓ કે આવડતો ઉપર નહીં. આ તો તમે બહુ અગત્યની વાત કરી. માણસ તરીકે જો આપણે પોતાની શક્તિ કે જ્ઞાન ઉપર આધાર રાખીને આગળ વધીશું તો કોઈ વાર આપણે નિરાશ પણ થવું પડે. પણ જો ઈશ્વર પર આધાર રાખીને આગળ વધીએ તો હંમેશા સફળ થઈશું. એક ગીતના શબ્દો એવું જણાવે છે કે માત્ર પ્રયત્ન કરવાથી નહીં પણ પ્રાર્થના કરવાથી અને વિશ્વાસ કરવાથી આપણને ઈશ્વરનું સામર્થ્ય દરરોજ પ્રાપ્ત થાય છે. જો નવા વર્ષમાં તમે આ સામર્થ્યને પ્રાપ્ત કરવા માંગો છો તો દરરોજ ઈશ્વરના ચરણોમાં બેસવાનું યાદ રાખશો. ભલા મિત્રો, નવા વર્ષમાં આપણે હંમેશા યાદ રાખીએ કે ઈશ્વર આપણા જીવનમાં કંઈક નવું કરવા માંગે છે. ઈશ્વરને આપણા ભવિષ્યકાળમાં વધારે રસ છે. તેથી નવા વર્ષમાં આપણા વિચારો અને આપણા જીવનમાં પરિવર્તન લાવીને એક નવી શરૂઆત કરીએ, જેથી આપણા જીવન માટેનો ઈશ્વરનો હેતુ પરિપૂર્ણ થઈ શકે. નવા વર્ષમાં આપણે એ પણ યાદ રાખીએ કે ઈશ્વરની કૃપા આપણા માટે દરરોજ નવી થાય છે. મારી બહેનો, નવા વર્ષમાં આપણે કેવા પડકારોનો સામનો કરીશું તે આપણે જાણતા નથી. આ વર્ષ આપણા માટે કેવું હશે તે પણ આપણને ખબર નથી. પણ આપણે એક વાત યાદ રાખવાની જરૂર છે કે ઈશ્વર આપણી સાથે છે અને તેમની કૃપા આપણા માટે દરરોજ નવી થાય છે. તેથી ઈશ્વર પોતાના સમયમાં આપણા માટે બધું જ સારું કરશે તેવી આશા સાથે આપણે નવીન વર્ષમાં આગળ વધતા જઈએ. યર્મિયા 29:11 ઈશ્વર કહે છે, કેમ કે જે ઈરાદા હું તમારા વિશે રાખું છું તેઓને હું જાણું છું, એવું યહોવા કહે છે. એ ઈરાદા ભવિષ્યમાં તમને આશા આપવા માટે વિપત્તિ લગતા નહીં પણ શાંતિને લગતા છે. પ્રિય દર્શકો, યાદ રાખો, આપણું જીવન એક દીવાદાંડી સમાન છે. જેમ દીવાદાંડી વહાણને ચોક્કસ દિશામાં આગળ વધવા મદદ કરે છે, તેમજ ઈશ્વર પણ તેમના વચન મારફતે આપણને માર્ગ બતાવે છે અને જીવનમાં આગળ વધવા દોરવણી આપે છે, જેથી આપણે ખોટા માર્ગ પર ભટકી જઈએ નહીં. ઈશ્વરે આપણને ચોક્કસ હેતુ સાથે જીવન આપ્યું છે. તેથી નવા વર્ષમાં આપણે રૂપાંતર પામીને નવીન રીતે આગળ વધીએ, જેથી ઈશ્વરનો હેતુ પૂરો થાય. મિત્રો, શું તમે કદી અજાણ્યા શહેરમાં ફરવા ગયા છો? જો તમે શહેરના રસ્તા વિશે વિચાર કરો તો દરેક રસ્તો અમુક ચોક્કસ જગ્યા સુધી લઈ જાય છે. કેટલીક વાર બધા રસ્તા એક સરખા દેખાતા હોવાથી સાચા રસ્તાની પસંદગી કરવી મુશ્કેલ લાગે છે. તમારે ક્યાં જવું તે તમે જાણતા ના હોય તો ભૂલા પડી જાઓ છો અને નક્કી કરેલા સ્થળ પર પહોંચી શકતા નથી. આવું જ આપણા જીવન સાથે પણ બને છે. કેટલાક લોકો પોતાના આખા જીવન દરમિયાન કયો રસ્તો પસંદ કરવો તે નક્કી કરી શકતા નથી. તેઓ ક્યાં જઈ રહ્યા છે તે પણ તેઓને ખબર નથી. તેથી જ તમારા જીવનનો હેતુ જાણવો તે અગત્યનું છે. યાદ રાખો, તમારું જીવન ઈશ્વરે તમને આપેલી ભેટ છે. નવીન વર્ષ ઈશ્વરે તમને આપેલી ભેટ છે. તેથી તમારા જીવનને ગમે તેમ જીવીને પૂરું કરી નાખવું તે યોગ્ય નથી. તમારા જીવન વિશે ગંભીર બનો. તમારા જીવનનો ધ્યેય કયો છે તે શોધી કાઢો. તે માટે ઈશ્વરનું વચન દરરોજ વાંચો અને તમારી બુદ્ધિ પ્રમાણે નહીં પણ ઈશ્વરની ઈચ્છા અનુસાર જીવન જીવો. તમારા જીવન થકી ઈશ્વરના માટે
અને અન્ય લોકોને માટે ઉપયોગી બનો, ત્યારે જ તમે તમારા સમયનો સદુપયોગ કરી શકશો. ઈશ્વર આપ સર્વને એમ કરવા સહાય કરે, એ જ મારી શુભેચ્છા છે. વાલી બહેનો, શું આ નવા વર્ષમાં તમે ઈશ્વરના માટે તમારા સમયનો ઉપયોગ કરવા માંગો છો? તો તમારી વ્યસ્ત દિનચર્યામાંથી ઈશ્વરના માટે થોડો સમય અલગ રાખો. દરરોજ તમારી જાતને ઈશ્વરની આગળ નમ્ર બનાવો અને ઈશ્વરની સહાય માંગો કે તે તમને ઉપયોગી પાત્ર બનાવે અને સમયનો સદુપયોગ કરવા દોરવણી આપે. ઈસુ છે મજબૂત ખડકને ઘડ મારો આધાર. ઈસુ છે મજબૂત ખડકને ઘડ મારો આધાર. ઈસુ છે મજબૂત ખડકને ઘડ મારો આધાર. તેની ઉપર બાંધીએ આપણું જીવંતણું મકાન. તેની ઉપર બાંધીએ આપણું જીવંતણું મકાન. જીવંતણું મકાન, જીવંતણું મકાન. ઈસુ છે મજબૂત ખડકને ઘડ મારો આધાર. ઈસુ છે મજબૂત ખડકને ઘડ મારો આધાર. જીવનમાં જંજાળો આવે, તોફાનોને રેલો સાથે. જીવનમાં જંજાળો આવે, તોફાનોને રેલો સાથે. આ જીવનને તોડવા કાજે, નાશની રાહે દોરવા કાજે. આ જીવનને તોડવા કાજે, નાશની રાહે દોરવા કાજે. ભરમાવે શૈતાન, ભરમાવે શૈતાન. ઈસુ છે મજબૂત ખડકને ઘડ મારો આધાર. ઈસુ છે મજબૂત ખડકને ઘડ મારો આધાર. જીવન અર્પણ તેને કરીએ, આજે તેને શરણે જઈએ. જીવન અર્પણ તેને કરીએ, આજે તેને શરણે જઈએ. નવીન જીવનમાં આગળ વધીએ, મહિમા તેનો કરતા રહીએ. નવીન જીવનમાં આગળ વધીએ, મહિમા તેનો કરતા રહીએ. એક જ છે આધાર, ઈસુ એક જ છે આધાર. ઈસુ છે મજબૂત ખડકને ઘડ મારો આધાર. ઈસુ છે મજબૂત ખડકને ઘડ મારો આધાર. તેની ઉપર બાંધીએ આપણું જીવંતણું મકાન. તેની ઉપર બાંધીએ આપણું જીવંતણું મકાન. જીવંતણું મકાન, જીવંતણું મકાન. ઈસુ છે
છે મજબૂત ખડકને કડ મારો આધાર. ઈસુ છે મજબૂત ખડકને કડ મારો આધાર. ઈસુ છે મજબૂત ખડકને કડ મારો આધાર. પ્રિય બહેનો, આપ નિહાળી રહ્યા છો કાર્યક્રમ આશાવાન સ્ત્રીઓ. આજના પ્રસારણમાં આપણે નવા વર્ષમાં સમયનો સદુપયોગ કરવા વિશે શીખી રહ્યા છીએ. દરેક વર્ષ પૂરું થાય છે અને નવું વર્ષ શરૂ થાય છે, પણ આપણા જીવનમાં કોઈ પરિવર્તન જોઈ શકાતું નથી, કારણ કે આપણે તે માટે ગંભીર બનતા નથી અને પ્રયત્ન કરતા નથી. પણ આ નવા વર્ષથી આપણે એક નવી શરૂઆત કરીએ. ઈશ્વરે આપેલ અમૂલ્ય જીવનને ઈશ્વરની ઈચ્છા અનુસાર જીવવાનો નિર્ધાર કરીએ. આજે આપણે વિચાર કરીએ કે અત્યાર સુધી જે જીવન હું જીવી તે દ્વારા શું ઈશ્વરનો હેતુ પૂર્ણ થયો છે? વાલા મિત્રો, એક નવા વર્ષની શરૂઆત આપણને નવો પડકાર આપે છે. દિવસો, મહિનાઓ અને વર્ષો આપણા જીવનમાંથી ઓછા થતા જાય છે. દરરોજ આપણે મૃત્યુ તરફ આગળ વધી રહ્યા છીએ. નવું વર્ષ આપણને યાદ કરાવે છે કે ઈશ્વરે આપણને જે કામ સોંપ્યું છે તેને આપણે પૂરું કરવાનો પ્રયત્ન કરીએ. ઈશ્વર આપણી પાસે જે આશા રાખે છે તે પ્રમાણે આપણે જીવન જીવવાનો પ્રયત્ન કરીએ. મીખા 6 અને 8માં બાઇબલ આપણને જણાવે છે, હે મનુષ્ય, સારું શું છે તે તેણે તને બતાવ્યું છે. ન્યાયથી વર્તવું, દયાભાવ રાખવો તથા તારા દેવની સાથે નમ્રતાથી ચાલવું, તે સિવાય યહોવા તારી પાસે બીજું શું માંગે છે? સાચી વાત. નવા વર્ષમાં ઈશ્વર ઈચ્છે છે કે આપણે ન્યાયી જીવન જીવીએ, એકબીજાને મદદરૂપ બનીને દયાભાવ રાખીએ અને નમ્રતાથી ઈશ્વરના માર્ગમાં ચાલીએ. જો આ 3 બાબતોને આપણે ધ્યાનમાં રાખીને જીવનમાં આગળ વધીશું તો ચોક્કસ આપણા સમયનો સદુપયોગ કરી શકીશું. શું તમે એમ કરવા તૈયાર છો? જો આપણે એમ કરીશું તો ચોક્કસ આપણા જીવનોમાં પરિવર્તન આવશે અને આપણું વ્યક્તિત્વ બદલાઈ જશે. તો આવો પરિવર્તનના દ્રઢ સંકલ્પ સાથે નવા વર્ષમાં પ્રવેશ કરીએ અને સમય વહી જાય તે પહેલાં તેનો સદુપયોગ કરી લઈએ. મિત્રો, અમારો સમય હવે પૂરો થવા આવ્યો છે. જો અમારો આ કાર્યક્રમ આપને માટે લાભદાયી બની રહ્યો છે તો અમને અવશ્ય તેની જાણ કરશો. અમારા માટે પણ તે પ્રોત્સાહન પૂરું પાડનાર બનશે. સંપર્ક માટે અમારું સરનામું નોંધી લેશો. જો આપ ફોનથી અમારો સંપર્ક કરશો તો પણ અમને આનંદ થશે. અમારો ફોન નંબર છે 99 98 97 90 26 9998979026. આ નંબર ઉપર આપ મિસ કોલ અથવા SMS પણ કરી શકો છો. ફોન દ્વારા પણ આપના પ્રતિભાવો અમને જણાવી શકો છો. અમને આશા છે કે આજના પ્રસારણ થકી આપને નવા વર્ષને માટે નવા ધ્યેય અને નવા પડકારો પ્રાપ્ત થયા હશે. નવું વર્ષ આપ સર્વને માટે સમૃદ્ધ, સુખી અને આશીર્વાદિત નીવડે એવી અમારી પ્રાર્થના અને શુભેચ્છા છે. આશાવાન સ્ત્રીઓની સમગ્ર ટીમ વતી આપ સર્વને નવીન વર્ષની શુભકામના. ઈશ્વર આપને આશીષ આપે. હેપી ન્યૂ યર. શું તમને આ કાર્યક્રમ ગમ્યો? અત્યારે જ અમને મિસ કોલ કરો